હું કોમલને મોરેલિયામાં અત્યારે 12:30 કંપનીમાંથી ફોન આવ્યો હતો કે લેવા આવી જા, અને વરસાદનું પાણી જો ગઈ કેટલું બધું વધી ગયું પાણી, બહુ બધું પાણી ભરાઈ ગયું. તારે મેકઅપ કરાના બાબુ? એવું એવું પાવડર લગાવ કાકા? મજા આવે તારે? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધી, જય કુર્તીમાં રામવાડી રામ, જય મા ખારબેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો જલ્દી વહેલા ઉઠી જાય, કારણ કે મારે એક ફર્નિચર ભાઈ આવવાના છે, એમને લઈને જવું છે, અને પ્લસ બીજું કે બિલ્ડરને એક મેન્ટેનન્સનો ચેક આપવાનો છે, તો એ બી જવું છે. કારણ કે જઈશું અત્યારે મોરિયા, ફટાફટ અહીંથી સીધો જઈશ ચાણક્યપુરીથી પેલા ભાઈને લઈને સીધો જઈશું મોરિયા. તો ચલો ગાઈશ, બ્લોગમાં બને રહેજો. હું નીકળું છું હવે. ભાઈ ઘરેથી નીકળ્યા હતા, શિવદંડી આવી ગયું ને હવે પહેલાં ગાડીમાં ગેસ ભરાઈ, કારણ કે આમાં ગેસ જ નથી. ગેસ ભરાઈને પછી જશું. ચાલુ થઈ ગયો ને અહીંયા આવતા ખરેખર જોરદાર વરસાદ છે. હાઈવે ઉપર એટલો જોરદાર ટ્રાફિક છે ને કે અત્યારે 10:30 વાગવા આવ્યા તો જોરદાર ટ્રાફિક છે. ગાડી અને બાઈકો, મોટી ગાડી તો લઈને નીકળી ગયા હોય તો સીધા મોરૈયા. પાણી સુધી ગાડી કાઢવાની છે ભાઈ આપણે. શંભુલાલના ઘર બાજુ આટલું પાણી છે, ખાડા એવા નહીં શંભુલાલ? પાણી તો જુઓ ભાઈ, પાણી છે જેવું. પપ્પા ગયા હતા મોરૈયા અને જઈને આવ્યા. ટ્રાફિક એટલો બધો કારો ખરેખર કંટાળી જવાય. હા, અને અહીંયા મમ્મી નોકરીનું મોડું થઈ ગયું હોય તો ભાઈ ચલો હું ફટાફટ જઈશ નોકરી. મળશે હાજે. ગાડી સાચી વાત નહીં, મમ્મી રાજગરામાં પૂરી બનાવે. હવે હાજે મળશે. બાય બાય. હું આવી ગયો ને અત્યારે સરખે જઈને પહેલાં જમી લીધું, અને જમીન હવે બહાર આપણે ટેમ્પોવાળા ભાઈ આવે અમલભાઈ, એમના લઈને ટ્રાન્સપોર્ટમાં જવું, કારણ કે સુરતથી માલ આવે ને એ ખોલાવવાનો છે. તો ચલો ગાઈસ, હું જઈ શકતો બસ એમલભાઈ જોડે, અને ત્યાંથી જઈશું આપણે ટ્રાન્સપોર્ટમાં. આપણા ગોડાઉનનો એટલો રસ્તો ખરાબ છે ને, બહુ જોરદાર રસ્તો ખરાબ છે, કારણ કે ખાડા એટલા છે ને. આપણે કાલ આખો દિવસ વરસાદ પડે એટલે બધું બરાબર થઈ ગયું. સામે જોરદાર મસ્ત બનાવવાની બિલ્ડિંગ બને છે. તો ચલો ગાઈસ, હવે સીધા જશું બહાર. અમલભાઈ અમારા ટેમ્પો લઈને ઊભા જ છે. અહીંયા ગોડાઉન જઈએ શંભુલાલના ગોડાઉન બાજુ. એ મારા ભાઈઓ બે શું કરે, અંદર જ લાગે મેરા ઉતર્યા ભાઈ. હા, કહેતા નહીં ને આવી ગયા અંધારામાં. હે ખબર તો અરે ફોન અભિને તો ક્યારના નોકરીથી જઈને આવી ગયા. તો અહીંયા મમ્મીની મદદ કરાવે, આજે બનાવે રીંગણા ભરેલા. હવ પપ્પા હજુ આયા નહીં. નહીં સુમિત શું કરે હે? હા, થોડો ખસ તો ખરો. સેન્ડવિચ બનાવવા એવું વાગશે. હા લે. ત્યારે પપ્પા નોકરીથી જઈને ઘરે આવી ગયા, તે ફોન જોવા અત્યારે નહીં. ચાવા પીવી આ સારું. આપણા કાનાના કપડા શીખ દ્વારકાથી મંગાવ્યા તે આવી ગયા. હા, મસ્ત દેખાડું તમને. હા નહીં, મસ્ત નહીં સુમિત, સ્પેશિયલ દ્વારકાથી મંગાવ્યા હતા. હા, એક ફ્રેન્ડ હે એની જોડે. નહીં મારી મમ્મી ને કોણ એ બનાવ્યા મસ્ત મજાના. નહીં કોણ એ બનાવે કઢી
મારા માતાજીને હજુ દીવા કરવાના બાકી છે ગાઈસ કોમેન્ટમાં જઈ ચાવણમાં લખી દેજો તમારે સીધી દશામાં આરતી કરવાનું બાકી છે અહીંયા દીવા પર પૂરા કરી નાખ્યા દીવાડા હજુ કરવાનું બાકી છે ચલો ગાઈસ બધા જમવા ચાલો બધા જમવા આજે બહાર રીંગણાનું ભરેલા સંભાળ્યા દેશી તો ભરેલા શું વિદેશી કહેવાય ગામડાની ભાષા એમ કે રીંગણાના સંભાળ્યા ભરેલા આજે ગઈશ કઢી રોટી સેન્ડવિચ ખીચડી મરચા ડુંગળી એના સમેત બની સેન્ડવિચ ચલો ગાઈસ બધા તમારે જમવું હોય તો લાગી હા તો આઈ તરત બે પ્લેટ રોટલી ને ચટણી તો ખાઈ ખાઈ લીધી લીધી ચલો ગાઈસ જમી લઈએ હવે તમારે જમવું આવ્યો તારે મેકઅપ કરાના બાબુ એવું એવું પાવડર લગાવો કાકા મેકઅપ આર્ટિસ્ટ મજા આવે મજા આવે તો મજા આવે આંખ બંધ કર આંખ બંધ કર દે આંખ બંધ કર દે બબુ તો મસ્ત લાગે હે મસ્ત આવે બસ એવું? બીજો લગાવો હવે એવું આ બંધ કર દે ને ફોટા આમ બસ હલાવતી નહીં હો સીધી નહીં હો મસ્ત લાગે બાબુ તો શું આમ કર ઓય ભાભી સુમિત બાબુ નથી કરે તો દાંત કાઢે જોઉં એમને હા. ચિંતા કરો બધા બેન આમ કર રાધા બના રાધા ઉભે રહી જાઓ હવે શું હા આમ જો ચોકડી કરે હો જો મેકઅપ આર્ટિસ્ટ આવી ગયા એવું તમે મેકઅપ કરો કરે તે છે આમ કરતા બાબુ તો મોઢું ચેવું લાગે અરે વાહ જબરી લાગે જાય ના ને ના પપ્પુ બહુ જ બરે બાબુ તું ખાઈ નહીં અહીંયા બેટા શું ગાધું આજુ બોલ શું ગાધું પ્રસાદી ગાધી કે દશામાં તમે પ્રસાદ લાવો અને બબુ ને પ્રસાદ ખાધું તમે તમારા ઘર દશામાં લાવ્યા ઈસુ રાખો ઠંડા ઠંડા નહીં તમે ઈસુ ચાલુ હાલતો ને અંતા પપ્પા અંતા મમ્મી કાલ લાગે છે કેમ લાગે છે આમાં ફેટ એ માં બહુ ભલે છે કેમ લાગે છે ઈ શું બોલાય તે હમણાં તો અને પેલી આવે છે ને બેબી હા બે બાવ બે બાવ જો વગે લાગે બહુ ના હોય ઠંડી થઈ જાય એ બસ ઠંડી થઈ કોણ જાય છે તમાર આ થોડી બહુ अरे मैं है ना द्वारका थी काना ना कपड़ा मंगाया है હા काना ना कपड़ा मंगाया काना ना अब लड्डू गोपाल है ना उनका कपड़ा मंगाया है उनका कपड़ा मंगाया अब हैं चला जो है हैं अभी पे तुम बना जाए क्यों बनाए पांच को वाले करे वाले करे अपना मोटा टुकड़ा आटला मोटा टुकड़ा वाले कर दिया કરે છે કે કરે આ તો ગુજરાતી મીડિયમ ઉર્દુ મીડિયમ સંસ્કૃત મીડિયમ કે હિન્દી મીડિયમ માં જાય બે ઉર્દુ માં નાનમાં અંદર 1 2 3 4 5 5 6 7 8
9, 10, હા. 11, 11. આગળની બોલીએ. મસ્ત મજાનું હવે જમી લીધું. જમીને હવે થોડી વાર આટા મારશું કારણ કે આજ વધારે થોડું ખવાઈ ગયું છે. જે લોકોનું કચરા પોતું વાસણ ને બધું પતી ગયું એ બધા હવે અત્યારે થોડી વાર ફોન જોશે અને પછી 10 મિનિટ ફોન જોશે પછી ભાવ રામ રામ લખવાનું ચાલુ થઈ જશે અને પછી ગાઈસ તમને બતાવીશ અમારે લડ્ડુ ગોપાલ માટે સ્પેશિયલ દ્વારકાથી એમના કપડાં મંગાવ્યા છે સ્પેશિયલ જન્માષ્ટમી માટે. તો ચલો ભાઈ અમને થોડી વાર પછી તમને જલ્દી બતાવશું લડ્ડુ ગોપાલ મારા દ્વારકાધીશના કપડાં જોરદાર છે ભાઈ. અત્યારે આજે દ્વારકાથી કપડાં મંગાવ્યા ને બાપા જોવો કેવા કપડાં દેખાડો તો ભાઈ. Guys, મેં મારા ફ્રેન્ડ જોડે દ્વારકાથી વાઘા મંગાવ્યા હતા કાના માટે. આઠમ આવે તો મસ્ત મસ્ત હે નહીં? મસ્ત લાગે ને? હા. પહેરાવું પડે ને હવે આઠમ આવે એટલે નહીં. ત્રણે મસ્ત હે નહીં? આ મુગટ જોરદાર જોઈ લો. હા બંને મસ્ત જ છે. એ કાનો જેવો મારો બાબુ બેને તો કાનન પસંદ દીધો. કાનો રોવે પછી ત્યાં કર્યો જો કાના વાગ્યું. પણ હવે જન્માષ્ટમીની તૈયારી ચાલુ કરી દીધી નહીં? હજુ બીજા બી લાવવાના બાકી નહીં કપડાં? હા. મસ્ત લાગે ને પહેરવા. બૂટ ને બધું લાવવાનું. બૂટ ને જન્માષ્ટમી અત્યારે તૈયારી કરી નાખી આપણે. હા મસ્ત મસ્ત વાંકા આજ તો લાવવાના બીજા 2-3 જોડી. હા આપણે કપડાં પહેરી તો કાના જોઈએ જ નહીં. હા તો જોઈએ જ ને. કપડાં તો બહુ બધા હે. સાચી વાત હે. આ બહુ મસ્ત છે. આ પહેલા મુકટ ને આમ કરતો દેખાડતો સુમિત. એક મિનિટ. આ બી સ્પેશિયલ આઠમ માટે દ્વારકાની જન્મ થાય તેમને પહેરવા માટે બહુ મસ્ત. જન્માષ્ટમી માટે સ્પેશિયલ નવા કપડાં મંગાયા છે હમ. અમારા લડ્ડુ ગોપાલ માટે સ્પેશિયલ દ્વારકાથી. કપડાં મંગાવી કે કાના મને કપડાં મંગાયા બાબુ? કાના માટે કપડાં મંગાયા છે. ઓવે ઓવે કે અને તું લાઈ કપડાં? તું શું લાવ્યો? શું આવ્યું? આ બાબુ આવું નાનું. તો કાનો લાઈ એમ કે. તું કાનાના હાલા પડે કાનો તો નીચે પડી જતો. મસ્ત કપડાં છે. હમ. કાનો રાજી રાજી થઈ ગયા. હમ. મસ્ત કપડાં. મેં તને ઉપાય કીધો એ દેશી ઉપાય કરો. જો આપણે ગાયનું ઘી તો પડ્યું છે દૂર તારી પડી ક્યાં પડી ગાડી પડી હશે. તને બગા આવે તો બગા તું ખાઈને મારે ઈચ્છા થાય ચા પીવાની. તમને તકલીફ થાય એટલે તારા દોકુ હેડો દવા ખાને. મને ખાલી પગ હું ભરે તું માનતી નહીં હોય. શરીરમાં તો કોઈ તકલીફ થતી નહીં મને કોઈ દિવસ. પગ ભરે તો તમારે સર દેશી દવા હેલો ભાઈ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાથી જય કુલદીપમાં રામમણી રામ જય માં ખાન મેલી. તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ જય માતાજી.